તો અમદાવાદમાં લગ્નમાં માવઠું વિલન બન્યું છે। પૂર્વ વિસ્તારના ઈસનપુરમાં બપોરે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને આ જ સમયે ઈસનપુરના આદિવાસી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમયે જ વરસાદ લગ્નમાં વિલન બની ગયો। લગ્ન સમયે જાનૈયાઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા અને વરસાદ વરસતા જ દોડધામ મચી ગઈ હતી। જાનૈયાઓ ભોજનની થાળીની સાથે વરસાદથી બચવા માટે આમથી તેમ દોડવા લાગ્યા હતા તો વરરાજા પણ વરસાદથી ભીંજાઈ ગયા હતા તો જાનૈયાઓ ભોજનની થાળી લઈ આમથી તેમ દોડવા લાગ્યા હતા। ઈસનપુર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આગાહીને પગલે કમોસમી વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદને પગલે દોડધામ પણ મચી હતી તો સમૂહ લગ્નમાં વરરાજા પણ ભીંજાયા હતા। જાનૈયાઓ પણ ભોજનની થાળી લઈને દોડતા થયા હતા। जान भी आई गई, बधु आ गई, वरसाद आवाथी लोग बिचारा थाळे वाटका लईने भागवा लाग्या ने जल्दी वरसाद बंद थाय पर्सन આગળ વધે અમારો। હવામાન ખાતાની આગાહી બાદ આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લાના મુડાસા સહિતના ધનસુરાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને જેને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। માવઠાને પગલે ખેડૂતોની સારા ઉત્પાદનની આશા હતી પરંતુ તે હવે નિરાશામાં ફેરવાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। સૌથી વધુ ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે જેને લઈ ખેડૂતો ઘણી મૂંઝવણમાં મુકાયા છે। भगवान ने हवे कि माफ कर ચોમાસામાં પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ કરી છે પરિસ્થિતિ અને એમાં પાછું આ તો પડ્યા ઉપર પાટું મારવાની જેવી પરિસ્થિતિ હાલ ખેડૂતની થઈ છે અને લગ્નવાળાની પણ થઈ છે। હવે બટાકામાં નુકસાન તો 110% થવાનું। બટાકામાં છેલ્લે જે પોઝિશન હોય જે 75 દિવસ પછી બટાકા સાચવવાના હોય અને ફૂગ ના આવે એવી પરિસ્થિતિ ઊભી। જિલ્લામાં વરસાદ ચાલુ છે, અત્યારે વરસાદ પડે છે અને ખેડૂતને નુકસાન બહુ જ નુકસાન થાય એવું છે। શિયાળુ પાક ઘઉં, રાયડા, વરિયાળી અત્યારે બહુ નુકસાન થાય એવું છે। હવે કુદરત તો જે કરે એ સાચું, બાકી ખેડૂતોને પડતા ઉપર પાટું આ વરસાદથી નુકસાન થવાનું જ છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો થવાની આગાહી પ્રમાણે જ વહેલી સવારથી માવઠાની શક્યતાના આધારે કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું છે। ખાસ કરીને મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું જોવા મળી રહ્યું છે। ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો તમને બતાવીશ, ખેતરમાં ઊભા છીએ, ખાસ કરીને ઘઉંનું જે વાવેતર છે તે જોઈ શકાય છે દ્રશ્યોમાં અને મહત્વની વસ્તુ છે કે ખેતરોમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે। તેવા સંજોગોમાં ઘઉં, બટાકા, મકાઈ સહિતના જે વરિયાળી, ચણા આ પાકોમાં નુકસાનની શક્યતા ઊભી થઈ છે। સૌથી વધુ નુકસાન બટાકામાં થઈ શકે છે। આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ હજુ પણ યથાવત છે। કેટલાક સ્થળે હજુ પણ માવઠાની શક્યતા છે કારણ કે રાજસ્થાન તરફથી જે આગાહી કરવામાં આવી હતી રાજસ્થાનમાં વધુ માવઠાની શક્યતા છે। એવા સંજોગોમાં જે ઘઉંનો જે પાક છે તેમાં સોથ વળી જવાની શક્યતા રહેલી છે ખાસ કરીને જે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે। કારણ કે ખેડૂત દ્વારા રાત દિવસ એક કરી અને વાવેતર કરવામાં આવ્યું છે। તેવા સંજોગોમાં 1.5 લાખ હેક્ટર જમીન ઉપર હવે ખતરો ઊભો થયો છે, વાવેતર ઉપર ખતરો ઊભો થયો છે। સારા ઉત્પાદનની આશાની જગ્યાએ ખેડૂત માટે હવે ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે। તેવા સંજોગોમાં જોવાનું એ રહેશે કે કેટલું નુકસાન થાય છે અથવા તો જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તે ક્યારે હવે ઠંડીમાં પરિણમે છે અથવા કેવી સ્થિતિનું નિર્માણ થાય છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।